સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આજના આધુનિક યુગમાં મનોવૈજ્ઞાનિક કસોટીઓના સંદર્ભમાં કેટલીક માહિતી મેળવીશું. એ માહિતી મેળવવા માટે હું જનસારી સાહેબને રિક્વેસ્ટ કરીશ કે સાહેબ એના વિશે પ્રાથમિક માહિતી આપે. મનોવિજ્ઞાનની સૌથી મહત્ત્વની દેન એટલે મનોવૈજ્ઞાનિક કસોટીઓ. કારણ કે મનોવિજ્ઞાનની શરૂઆત આપણે જાણીએ છીએ પ્રમાણે જર્મનીમાં જે પ્રયોગશાળા શરૂ થઈ ત્યારથી વૈજ્ઞાનિક મનોવિજ્ઞાનની શરૂઆત થઈ અને વૈજ્ઞાનિક મનોવિજ્ઞાનની શરૂઆત થવાથી માપનની પ્રક્રિયા પણ વૈજ્ઞાનિક બને એ પાસાને ધ્યાનમાં રાખીને મનોવિજ્ઞાનમાં માપનની શરૂઆત થઈ. સાયકોલોજીકલ ટેસ્ટ એ આગવું પ્રદાન છે. કોઈ પણ વિદ્યાશાખાને અલગ પાડવા માટે મનોવૈજ્ઞાનિક કસોટીઓ એ મનોવિજ્ઞાનમાં આપણે કીધું એ પ્રમાણે આગવું પ્રદાન છે. આજે આપણે એની સાથે સંકળાયેલા કેટલાક પાસાઓની બહુ જ ટૂંકમાં વાત કરવાના છે. આપણે વિષય ઉપર જતાં પહેલાં મનોવૈજ્ઞાનિક કસોટી એટલે શું, એનો અર્થ કે વ્યાખ્યા એની જો આપણને સ્પષ્ટતા થાય તો આપણે આ જે આપણી ચર્ચા છે એને વધારે સારી રીતે સમજી શકીએ. તો હું ડૉક્ટર અશ્વિનભાઈ અમરાણીયાને વિનંતી કરું કે એની વ્યાખ્યા વિશેની થોડીક વાત આપણને રજૂ કરે. મનોવૈજ્ઞાનિક કસોટીઓ આપણે બધા જાણીએ છીએ કે મૂળભૂત રીતે વર્તનના નમૂનાનું એક માપન છે, પણ એ માપન પ્રમાણિત હોવું જોઈએ. સ્ટાન્ડર્ડાઇઝ મેજર ઓફ અ પર્સન્સ ઇન્ડિવિજ્યુઅલિટી. એટલે બીજી રીતે કહીએ તો આપણે મનોવૈજ્ઞાનિક કસોટી એ મૂળભૂત રીતે તો વ્યક્તિગત તફાવતો જ માપે છે. એટલે કે એકબીજા વ્યક્તિને એકબીજાથી અલગ કઈ રીતે પાડી શકાય, ઇન્ડિવિજ્યુઅલિટીના સંદર્ભમાં આપણે વાત કરીએ તો. અને એ કસોટી પ્રમાણિત હોય, સ્ટાન્ડર્ડાઇઝ હોય, એની વિશ્વસનીયતા હોય, એની યથાર્થતા હોય, આ બધા જ બાબતોને ધ્યાનમાં રાખીએ તો એ સંપૂર્ણ રીતે વ્યક્તિગત તફાવતો પહેલાં માપે છે અને એ દ્વારા એક વ્યક્તિ બીજી વ્યક્તિ કરતાં કઈ રીતે અલગ પડે છે આપણે એના ઇતિહાસમાં પણ આગળ ચર્ચા કરીશું કે એની શરૂઆત કેવી રીતે થઈ, કે વ્યક્તિગત તફાવતોના માપન માટે થઈને કે એક હોશિયાર હોય તો બીજો શા માટે એનાથી નબળો અથવા એનાથી પણ વધારે ચડિયાતો બને છે એના સંદર્ભમાં સાહેબ. તો એ આપણે મનોવૈજ્ઞાનિક કસોટીને એ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ. વ્યાખ્યા વિશે આપણે થોડીક માહિતી મેળવી અને હવે આપણે એના લક્ષણો જાણીએ. ઘણીવાર આપણને વ્યાખ્યા ઉપરથી કેટલીક બાબતોનો ખ્યાલ આવતો નથી. તો મનોવૈજ્ઞાનિક કસોટીની જે કેટલીક લાક્ષણિકતાઓ છે એ બાબતની આપણે થોડીક જાણકારી મેળવીએ કે ભાઈ મનોવૈજ્ઞાનિક કસોટીઓ એ પ્રમાણિત પ્રક્રિયા છે, સ્ટાન્ડર્ડાઇઝ પ્રોસિજર જેને આપણે કહીએ કે ભાઈ કોઈ પણ વસ્તુનું આપણે માપન કરીએ તો એ માપન કરવા માટેની ચોક્કસ રીતો, દાખલા તરીકે હાઇટ માપવી હોય તો એના માટેની ચોક્કસ પ્રોસિજર છે, વજન માપવું હોય તો એની ચોક્કસ પ્રક્રિયા છે. તો એ રીતે આપણે એક એનું પહેલું લક્ષણ એ કરી શકીએ. બીજું, મર્યાદિત નમૂનાને, વર્તનના નમૂનાને આધારે આપણે માપન કરીએ છીએ કે ભાઈ આપણે જાણીએ છીએ મનોવિજ્ઞાનમાં નિદર્શની ભૂમિકા મહત્ત્વની છે, પણ અહીંયા આપણે વર્તનનો નમૂનો એના ઉપર ભાર મૂકીએ છીએ કે ભાઈ કોઈ વ્યક્તિ હોય એના બુદ્ધિ વિશે આપણે જાણવું છે તો આપણે કેટલાક પ્રશ્નો લઈને એના બુદ્ધિ વિશેના કેટલાક પાસાઓને માપવા પ્રયત્ન કરીએ છીએ. કે ભાઈ ગણિતની શક્તિ આપણે જાણવી હોય તો આપણે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર એવા જે જુદા જુદા પાસા છે એ લઈને આપણે એને માપવા પ્રયત્ન કરીએ છીએ. એટલે એ બાબત. પછી ત્રીજું લક્ષણ આપણે એનું કહી શકીએ કે ભાઈ એનું જે ગુણાંકન છે અને એનું એક વિભાગીકરણ, એ બે બાબતો પણ મહત્ત્વની છે. જે કંઈ પરિણામ આવે તો એને કેવી રીતે સ્કોર કરવા એની આખી સાયન્ટિફિક પ્રોસેસ જોવા મળતી હોય છે. ચોથું આપણે ટૂંકમાં કહી શકીએ કે ભાઈ ધોરણો, જે કંઈ પરિણામ છે એ જે જૂથ છે એના સંદર્ભમાં આપણે એ વ્યક્તિ આગળ છે કે પાછળ છે એને આપણે સરખાવવા માટે ધોરણો
જાતિ પ્રમાણે હોય, છોકરા છોકરીઓના સંદર્ભમાં ધોરણો આપણે એના વિસ્તાર પ્રમાણે પણ હોઈ શકે કે ભાઈ ગ્રામ્ય વિસ્તાર, શહેરી વિસ્તાર. ધોરણો એની કક્ષા પ્રમાણે કે ભાઈ 5મા ધોરણના વિદ્યાર્થી, 6ઠ્ઠા ધોરણના, 7મા ધોરણના વિદ્યાર્થીઓ. તો આ રીતે જુદા જુદા નોર્મ્સ જેને આપણે કહીએ એ પણ કસોટીનું એક આગવું લક્ષણ છે કે ભાઈ દાખલા તરીકે છોકરીઓ હોય તેમની શાબ્દિક શક્તિ વધારે હોય છે, તો એ રીતે આપણે એના ધોરણ એ કરીએ છીએ. શહેરમાં રહેનાર હોય તો એના અમુક પાસા અને એને આધારે આપણે શહેરી વિસ્તારના જે ધોરણો છે એ રીતે આપણે એને એ કરીએ છીએ. અને છેલ્લું લક્ષણ છે આગાહી, કે ભાઈ મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા જે કંઈ પરિણામ મળે છે એ પરિણામ વિશે આપણે એના આધારે આગાહી કરી શકીએ કે ભાઈ કોઈના વ્યક્તિત્વનું માપન કરીએ અને એને આધારે આપણે કહીએ કે ભાઈ આ વ્યક્તિ અંતર્મુખી હશે અથવા બહિર્મુખી, અને જો બહિર્મુખી હોય તો એ અમુક વ્યવસાયમાં જઈ શકશે અને સફળ થશે. તો કસોટીઓ આપણને આવું આગાહી કરવાનું કામ પણ આપણને એ કરે છે. અને નોન ટેસ્ટ બિહેવિયર જેને આપણે કહીએ કે ભાઈ જે કસોટીઓ છે સિવાયના જે કંઈ વર્તનના પાસા છે એ વર્તનના પાસા વિશે આપણને એની જાણકારી એ કરે છે. એટલે આ એના કેટલાક મુખ્ય લક્ષણો છે. એટલે એ રીતે આપણને ખ્યાલ આવશે કે ભાઈ મનોવૈજ્ઞાનિક કસોટી એક આખું સાયન્ટિફિક જેને પ્રોસિજર કહીએ, અને એમાં સાયન્ટિફિક એટીટ્યૂડ અને બધા પાસા મહત્ત્વના છે. હવે આપણે કસોટીના પ્રકારો વિશેની માહિતી ડૉક્ટર અશ્વિનભાઈ જોડેથી મેળવીશું, જેથી આપણને થોડો વધારે એના વિશેનો ખ્યાલ આવે. તો સર, લક્ષણોના સંદર્ભમાં આપણે એવું કહી શકીએ કે જેમ જ્યોતિષશાસ્ત્ર છે એમ કુંડળી જોઈને આગાહી કરી શકે છે, એવી રીતના આપણે મનોવૈજ્ઞાનિક કસોટી આપી હોય તો એના આધારે એવું કહી શકાય બુદ્ધિ કક્ષા એની એપ્ટિટ્યૂડ માપવાથી કે આ ધંધામાં જશે, આ કાર્ય કરશે, આ વિષય પસંદગી કરશે તો એ સફળ થશે, એવું તો ચોક્કસપણે કહી શકાય ને સર? કહી શકાય. પણ આપણે જો ટાઈપ વિશે જોઈશું એટલે થોડો વધારે ડિટેલ્સ એક પછી એક ટાઈપ્સના સંદર્ભમાં તમે થોડી વાત કરશો તો એ મુદ્દો આપણે પછી કે ભાઈ બુદ્ધિ કસોટી હોય તો એને આધારે આપણે કયા વ્યવસાયમાં થાય, અને બીજા જે કંઈ સાયકોલોજીકલ ટેસ્ટ છે એના વિશેની વાત આપણે થોડીક તમે એને કરો અને એને લીધે આપણને એનું એ થશે. શ્યોર. તો આપણે મનોવૈજ્ઞાનિક કસોટીઓના આમ તો 2-3 વર્ગીકરણ છે, એમાંથી આપણે 1-2 વર્ગીકરણની ચર્ચા કરીશું. એને એનેસ્થેશિયે આપેલા વર્ગીકરણના સંદર્ભમાં જોઈએ તો સૌપ્રથમ આવે છે ઇન્ટેલિજન્સ ટેસ્ટ, બુદ્ધિ કસોટીઓ. એટલે એના આધારે અલગ અલગ કેટેગરી સાહેબે જે લક્ષણોમાં વાત કરી કે અલગ અલગ વ્યક્તિઓ માટે, જાતિ માટે, એવી રીતના કક્ષાઓ માટે સંદર્ભમાં કેટલાક નોર્મ્સ હોય છે. તો જુદી જુદી ઉંમરના લોકોના જુદી જુદી જાતિના સંદર્ભમાં આપણે વ્યક્તિઓને એની બુદ્ધિ કક્ષાના સંદર્ભમાં માપી અને એના આધારે આગાહી કરી શકાય એવા પણ એના પ્રકાર છે. પછી આગળ જોઈએ તો આપણે એક સ્પેશિયલ એપ્ટિટ્યૂડ ટેસ્ટ છે, જેમ હમણાં જ વાત કરી કે ભાઈ જ્યોતિષશાસ્ત્રના આધારે આગાહી કરી શકાય છે. એવી રીતના એપ્ટિટ્યૂડ એક વખત જાણી લીધો હોય 10મા ધોરણ પછી કયો વિષય પસંદ કરવો અથવા કયો વ્યવસાય પસંદ કરવો, એના સંદર્ભમાં પણ આપણે એ ટેસ્ટ જો અપ્લાય કરી હોય કોઈ પણ વ્યક્તિ ઉપર તો એના આધારે એવું સ્પષ્ટપણે કહી શકાય કે જો આ એન્જિનિયરિંગ ક્ષેત્રમાં જશે તો વધારે સફળ બનશે અથવા મેડિસિન ક્ષેત્રે જશે તો વધારે એ સફળ બનશે. એ સ્પેશિયલ એપ્ટિટ્યૂડ ટેસ્ટ છે. પછી સિદ્ધિ કસોટીઓ આપણે જોઈએ તો કેટલી સિદ્ધિ મેળવી છે અથવા કેટલી સિદ્ધિ મેળવી શકાય છે એ પ્રકારના પોટેન્શિયલ વ્યક્તિની અંદર છુપાયેલા હોય છે સુષુપ્ત રીતે. તો એને પણ આવી મનોવૈજ્ઞાનિક કસોટીઓ દ્વારા જાણી શકાય, તો એને એક પ્રકારમાં પણ સમાવી શકાય. પછી અલગ અલગ વ્યક્તિત્વ કસોટીઓ છે જુદા જુદા પ્રકારની, એ સંદિગ્ધ કસોટીઓ હોય, અસંદિગ્ધ કસોટી હોય, પ્રોજેક્ટિવ ટેકનિક્સના સંદર્ભમાં બી આપણે વાત કરીશું. પછી એક બીજું પણ એનાલિસિસ થયું છે એ સંદર્ભમાં જોઈએ તો વ્યક્તિગત કસોટીઓ વિરુદ્ધ સમૂહ કસોટીઓ. વ્યક્તિગત કસોટીઓ એ એવી કસોટીઓ છે કે જે વ્યક્તિગત રીતે જ આપી શકાય. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો કોઈ પણ પરફોર્મન્સ ટેસ્ટ હોય છે જે એને વ્યક્તિગત રીતે જ આપી શકાય છે. જ્યારે પ્રશ્નાવલી એટલે કે કોઈ પ્રશ્નોત્તરી હોય, માનો કે કેજી દેસાઈની આપણે શાબ્દિક બુદ્ધિ કસોટી જોઈએ તો એ એક સાથે આપણે મોટા માર્ક્સને આપવું હોય તો એ આપી શકાય છે. જ્યારે વ્યક્તિગત કસોટી એ માત્ર એક વ્યક્તિને એક જ સમયે આપી શકાય છે. બીજું છે પેપર પેન્સિલ ટેસ્ટ, એટલે કે આપણે પ્રશ્નાવલીના સંદર્ભમાં વાત કરીએ તો આ કેજી દેસાઈની પેપર પેન્સિલ ટેસ્ટ પણ કહી શકાય. લાઈક ડ્રોમેન ટેસ્ટ, તો એને આપણે પેપર પેન્સિલ ટેસ્ટ તરીકે, કારણ કે જેમાં પેપર અને પેન્સિલનો ઉપયોગ કરીએ છીએ મોટાભાગે, બેઝિક કોન્સેપ્ટ એનો
આવો કંઈક છે કે પેપર અને પેન્સિલનો યુઝ થતો હોય, આપણે એવી બુદ્ધિ કસોટીઓને પેપર પેન્સિલ ટેસ્ટ કહીશું. એની વિરુદ્ધ આવે છે પરફોર્મન્સ ટેસ્ટ. પરફોર્મન્સ ટેસ્ટમાં ટેસ્ટ બેટરી પણ હોઈ શકે સર. માનો કે ઉદાહરણ લઈએ આપણે ભાટિયા ટેસ્ટનું. બરાબર છે. તો ભાટિયા ટેસ્ટમાં કેટલીક સબ કેટેગરી છે, સબ ટેસ્ટ છે. એની અંદર ચોક્કસ પ્રમાણમાં કાર્ય કરવાનું હોય અને એ કાર્યના આધારે આપણે બુદ્ધિ માપીએ છીએ. જ્યારે બીજી કેટલીક ટેસ્ટ છે કે જે પરફોર્મન્સ ટેસ્ટ, એટલે આપણે પાસ એલંગ ટેસ્ટ છે કે જે અમુક કક્ષાની ઉંમર હોય ત્યાં સુધી આપણે એ માપી શકીએ. એટલે સ્ટાન્ડર્ડાઇઝ હોય છે અમુક ઉંમર માટે. તો જે એડલ્ટ હોય તો એડલ્ટ ફોર્મ એડલ્ટ માટે જ વાપરી શકાય. બાળકો માટેની કસોટી હોય તો એ બાળકો માટે જ વાપરી શકાય. આપણે ઉદાહરણ લઈએ તો વેક્સલર ઇન્ટેલિજન્સ સ્કેલ ફોર ચિલ્ડ્રન, તો એ માત્ર બાળકો માટે છે. એની સામે વેઇઝ છે વેક્સલર એડલ્ટ ઇન્ટેલિજન્સ સ્કેલ. તો દરેક વ્યક્તિ, ઉંમર, જાતિ માટે થઈને કેટલીક ટેસ્ટને સ્ટાન્ડર્ડાઇઝ થઈ છે. તો જે કસોટીની વિશ્વસનીયતા અને યથાર્થતા અને નોર્મ્સ એ પ્રમાણે હોય, આપણે એ પ્રમાણે દરેક જૂથ ઉપર એનો એ રીતે જ ઉપયોગ કરી શકીએ છીએ. બાળકો માટેની કસોટી આપણે યુવાનોને ન આપી શકીએ અને યુવાનો માટેની કસોટી આપણે બાળકોને ન આપી શકીએ. માનો કે આપીએ તો પણ જે તે પરિણામ આવે છે એની વિશ્વસનીયતા કેટલી, એના સામે પ્રશ્નાર્થ થાય છે. પછી આવે છે લેંગ્વેજ ટેસ્ટ અને નોન લેંગ્વેજ ટેસ્ટ, એટલે કે શાબ્દિક અને અશાબ્દિક કસોટી હોય. એને પણ આપણે એ જ સંદર્ભમાં સમજવું હોય તો સમજી શકાય કે શાબ્દિક એટલે કે ભાષાનો ઉપયોગ થયો હોય તો એવી બધી કસોટીઓને આપણે શાબ્દિક કસોટીઓ કહીએ છીએ. અને અશાબ્દિક કસોટીઓને આપણે પરફોર્મન્સ ટેસ્ટ, ઉદાહરણ તરીકે પેપર પેન્સિલ ટેસ્ટ એટલે માણસ દોરો કસોટી હોય, ફૂલ દોરો કસોટી છે, પિક્ચર અરેન્જમેન્ટ ટેસ્ટ છે. તો આ બધી કસોટીઓ એની એવી છે કે જેમાં આપણે ક્યાંક શબ્દોનો ઉપયોગ કરીએ છીએ, ભાષાનો ઉપયોગ કરીએ છીએ ને ક્યાંક ભાષાનો ઉપયોગ નથી થતો. તો એ રીતે પણ આપણે એના શાબ્દિક અને બિનશાબ્દિક પ્રકારો પાડી શકાય. એક ચોથી છે સ્પીડ એન્ડ પાવર ટેસ્ટ. સ્પીડ ટેસ્ટ એટલે કે જે એવી બુદ્ધિ કસોટી કે જેની અંદર, અથવા એવી કસોટીઓ કે જેની અંદર આપણે ચોક્કસ સમયની અંદર એક કામ પૂર્ણ કરવાનું હોય છે અને તો જ એ પ્રમાણે એના માર્ક્સ કે ગુણાંકન, એનું જે આપણે કેટેગરાઇઝ કરીએ છીએ અને એના આધારે તારણો તારવીએ છીએ, નિષ્કર્ષ, તો એના માટે સ્પીડ જરૂરી છે. અમુક ચોક્કસ સમયની અંદર વ્યક્તિ એ કાર્ય પૂર્ણ નથી કરી શકતો તો એને આપણે ફેલ તરીકે ગણીએ છીએ. આપણે TY અને MA પાર્ટ 1 પાર્ટ 2ની અંદર આવી બધી કસોટીઓનો ઉપયોગ કરીએ જ છીએ. એની સામે પાવર ટેસ્ટ. પાવર ટેસ્ટની અંદર શક્તિ, એટલે કે આપણે શક્તિ જાણવાની છે, નહીં કે એની સ્પીડ. છતાંય ઘણી વખત એવું બનતું હોય છે કસોટીમાં, અમુક કસોટી એવી છે કે જેની અંદર સ્પીડ અને એક્યુરેસી એ બંનેને સરખું જ મહત્ત્વ આપવામાં આવતું હોય છે. તો આપણે એવી કેટલીક કસોટીઓના સંદર્ભમાં ચર્ચા કરીશું. ઉદાહરણ તરીકે આપણે સ્લાઇડમાં જોઈએ તો મેન્ટલ એબિલિટી ટેસ્ટ, એની અંદર આપણે 3 રીતે એને કેટેગરાઇઝ કરી શકીએ: ઇન્ટેલિજન્ટ ટેસ્ટ, એપ્ટિટ્યૂડ ટેસ્ટ અને અચીવમેન્ટ ટેસ્ટ. એટલે બુદ્ધિ કસોટીઓ, અભિયોગ્યતા કસોટીઓ અને સિદ્ધિ કસોટીઓ. તો સૌપ્રથમ આપણે વાત કરીએ બુદ્ધિ કસોટીની, કે બુદ્ધિ કસોટી એ શું માપે છે? તો કે આપણી સામાન્ય માનસિક ક્ષમતા જે છે એ, એટલે આપણે કોઈપણ કાર્ય કેટલી સારી રીતના અને કેટલી ઝડપથી કેટલા સમયની અંદર પૂર્ણ કરીશું. અને થોર્નડાઇકની થિયરી છે, આપણે G ફેક્ટર અને S ફેક્ટરની થિયરી. તો જ્યારે આપણે જોઈએ છીએ કે ભાઈ સામાન્ય બુદ્ધિ કક્ષાની આપણે જરૂર હોય છે ત્યારે આપણે આપણી જનરલ ફેક્ટર કામ કરતો હોય છે અને સ્પેસિફિક એટલે કે કોઈ એવી ક્ષમતા આપણે બતાવવાની હોય અથવા એવી ક્ષમતાનો ઉપયોગ કરવો પડે એવી કોઈ સમસ્યા કે કાર્ય હોય ત્યારે એના માટે થઈને સ્પેસિફિક ફેક્ટર કામ કરતું હોય છે. એટલે આ જે બુદ્ધિ છે એ વ્યક્તિની વ્યક્તિગત શક્તિ અથવા આવડત છે કે જેના દ્વારા આપણે એને એ અલગ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ અથવા એકબીજી વ્યક્તિઓને એકબીજાથી અલગ પાડી અને એમને સમજાવી શકાય. અથવા એમના જુદા જુદા પ્રકારના જે એરિયાઝની વાત કરીએ તો પરસેપ્ચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન છે, રિઝનિંગ છે. ઘણી વખત આપણે જોઈએ છીએ કે સ્પર્ધાત્મક કસોટીઓની અંદર પણ સર એવા ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે કે જેમાં ઓપ્શન આપેલા હોય કે કયું કોનું કારણ છે ને કયું કેનું પરિણામ છે. તો બુદ્ધિની વ્યાખ્યા જ આપણે જોઈએ તો એવું કહે કે એક પ્રકારની અમૂર્ત શક્તિ છે વિચારણા કરવાની. એટલે કે આપણી સામે બધી પરિસ્થિતિ નથી, પણ માનો કે એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો એના સંદર્ભમાં આપણે એબ્સ્ટ્રેક્ટલી એટલે કે અમૂર્ત રીતે કેવું વિચારી શકીએ છીએ આગળના પગથિયામાં. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો એક ટેસ્ટનું ઉદાહરણ આપીએ, સમસ્યા ઉકેલ. તો સમસ્યા ઉકેલમાં પહેલાં ચકરડા મૂકવાના હોય, હવે 3 સ્તંભ ચકરડાઓથી ભરાયેલું છે તો પછીનું ચકરડું ઉપાડવું અને એને ઉપાડીને ક્યાં મૂકશું એવું વ્યક્તિએ પહેલાં વિચારી લેવું પડે. એટલે સમસ્યા ઉકેલના પ્રયોગના સંદર્ભમાં પણ બુદ્ધિનો ઉપયોગ એ જગ્યાએ આપણે
તાર્કિક રીતે તો કરવો જ પડે છે. એટલે આપણા સામાન્ય જીવનમાં પણ સર આપણે જોઈએ છીએ કે ઘણી બધી વખત એવી પરિસ્થિતિઓ સર્જાતી હોય કે જે આપણી સમક્ષ નથી, પણ છતાં પણ આપણે એબ્સ્ટ્રેક્ટલી એટલે કે અમૂર્ત રીતે વિચારીને અમુક નિર્ણયો લેવાના હોય સાચી તો વાત છે. એમાં પણ આ શક્તિઓ આપણને કામ લાગી શકે છે. આગળ એપ્ટિટ્યૂડ ટેસ્ટના સંદર્ભમાં સાહેબ આપણને વધારે ઇન્ફોર્મેશન આપશે. સર અશ્વિનભાઈ આપણને બુદ્ધિ કસોટીની વાત કરી. ભૂતકાળમાં એવું મનાતું કે ભાઈ સાયકોલોજીકલ ટેસ્ટ એટલે બુદ્ધિ કસોટી, પણ અભિયોગ્યતા કસોટીનું આજે ખૂબ જ મહત્ત્વ છે. અભિયોગ્યતા દ્વારા આપણે એનામાં જે કેપેસિટી છે એ જાણવા પ્રયત્ન કરીએ છીએ. અહીં આપણે એક નાનકડી વાત કે ભાઈ અભિરુચિ અને અભિયોગ્યતા આ બંને વચ્ચે તફાવત છે. મને સંગીતમાં અભિરુચિ છે એનો અર્થ એવો નથી કે હું સંગીતની એબિલિટી ધરાવું છું, પણ જો આપણે એનું એપ્ટિટ્યૂડ માપીએ અને એના દ્વારા આપણે એની સંગીતની અભિયોગ્યતા જાણીએ તો એ ભવિષ્યમાં સારા ગાયક અથવા સારા સંગીતકાર તરીકે અથવા કોઈ સાધન દ્વારા એને પોતાની એબિલિટી બતાવવાની હોય તો એ બતાવી શકે. એબિલિટી એ એનામાં રહેલી જે કંઈ આવડત છે એ જાણવા માટે આપણે અભિયોગ્યતા કસોટીઓનો ઉપયોગ કરીએ છીએ. અને એ જે કસોટીઓ છે ખાસ કરીને કે ભાઈ કોઈનામાં યાંત્રિક અભિયોગ્યતા છે કે નહીં એ આપણે જાણવા માગતા હોઈએ તો આપણે એવા પ્રશ્નો એને આપીએ છીએ કે જેને કારણે એનામાં યાંત્રિક અભિયોગ્યતા છે કે નહીં એ જાણી શકીએ. કોઈ કોમ્પ્યુટર ઓપરેટરને આપણે પસંદ કરવા હોય તેનામાં કોમ્પ્યુટરને લગતી જુદી જુદી બાબતોની આવડત છે કે નહીં એનું માપન આપણને આ અભિયોગ્યતા કસોટી દ્વારા થતું હોય છે. એટલે મનોવિજ્ઞાનમાં ભવિષ્યમાં વ્યક્તિ કયા ફિલ્ડમાં આગળ વધી શકશે એને ધ્યાનમાં રાખીને ઘણા બધા પ્રકારની અભિયોગ્યતા કસોટીઓ જોવા મળે છે. પછી એ સંગીતની શિશિરની અભિયોગ્યતા કસોટી હોય કે મિકેનિકલ એપ્ટિટ્યૂડ ટેસ્ટ હોય કે મેથેમેટિકલ એપ્ટિટ્યૂડ ટેસ્ટ હોય, આ બધી કસોટી